નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભિલાડની દીકરીએ દુબઈમાં સફળતાની નવી ગાથા રચી છે। ગુજરાતનું ગૌરવ વિશ્વમાં ફેલાવ્યું। વાપી જીઆઈડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો। કપરાડા નેશનલ હાઈવે 848 પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતે પૂર્યા। કન્ટેનરમાંથી 3000 થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ ભિલાડની દીકરીએ દુબઈમાં સફળતાની નવી ગાથા રચી છે। ગુજરાતનું ગૌરવ વિશ્વમાં ફેલાવ્યું છે। ગુજરાતના ઉમરગામ તાલુકાના ભિલાડની યુવા પ્રતિભા રિયા શાહે અરબ અમીરાતના દુબઈમાં યોજાયેલી પ્રખ્યાત વર્લ્ડ માઇન્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મોટી પ્રસિદ્ધિ મેળવી છે। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં કુલ 7485 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સ્પર્ધા અંતર્ગત માત્ર 150 પ્રતિભાશાળી ખેલાડીઓએ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તેમની પસંદગી પામી હતી, જે 10 દેશો સાથે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું। આ ચેમ્પિયનશિપમાં સુડોકુ, શતરંજ, વર્લ્ડ બેંક, ફ્લેશ મેથેમેટિક્સ, ઓડિટરી મેથ્સ, 1000 in 10 ક્યુબ, એનફિક્સ, એમએમસીડબ્લ્યુસી, જુનિયર અને સિનિયર અને ઓલ 3 ક્યુબ જેવા વિભિન્ન ક્ષમતાઓને ધરાવતી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બિલાડ શાહ પરિવારની રિયા શાહે પોતાના શ્રેષ્ઠ કુશળતા દર્શાવીને વર્લ્ડ બેંકમાં બીજી રનરઅપ અને સુડોકુ ચેલેન્જમાં પ્રથમ રનરઅપનું સ્થાન મેળવ્યું હતું। આ સફળતામાં તેમના કઠિન શ્રમ, સારી પ્રતિભા અને નિષ્ઠાપૂર્વક ભાગ લઈ વિજય પ્રાપ્ત કરતા ભારત દેશના પ્રતીક બન્યા છે। આ સ્પર્ધામાં રિયા શાહે વૈશ્વિક મંચ પર ભારત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે, એમ જીનિયસ કિડના સ્થાપક યુઝેબિયસ નોરોરાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ વધુ યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપશે અને રમતગમતની નવી માનસિકતાની સંસ્કૃતિ ઉદ્ભવશે। ઉમરગામ તાલુકાના બિલાડની આ દીકરીએ એક ગૌરવશાળી જીત હાંસિલ કરીને માત્ર પોતાની જ નામના જ ન જાળવી, પરંતુ આખા ગુજરાત સહિત સમગ્ર ભારતનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે। दुबई में वर्ल्ड माइंड स्पोर्ट्स चैम्पियनशिप कंडक्ट हुआ था ये साल नवंबर 11 to 13। मैं उसमें पार्ट ली थी। आई वॉज क्वालिफाइड फॉर इट। उसमें से इंडिया में से एंड अदर 10 कंट्रीज़ में से मिला के 7500 कंटेस्टेंट्स ने पार्टिसिपेट किया था एंड ओनली 150 क्वालिफाई हुए थे। उसमें से मैं एक क्वालिफाई हुई थी। उसमें से देवर 10 चैलेंजेस में से मैंने 2 में पार्ट लिया था, सुडोकू एंड नरोनाज वर्ड बैंक। मुझे फर्स्ट रनर अप मिला सुडोकू में एंड मुझे सेकंड रनर अप मिला नरोनाज वर्ड बैंक कंपटीशन में। कैसा महसूस कर रहे हैं? मैं बहुत खुश हूँ कि मैं वापी को रिप्रेजेंट कर पाई एंड मैं ये ट्रॉफीज़ वापस से वापी लेकर आ पाई। आप किसका शुक्रिया अदा करना चाहेंगे? मैं पेरेंट्स को एंड मेरे मेंटर्स को एंड टीचर्स को बहुत ज़्यादा धन्यवाद करना चाहती हूँ कि उनका हार्ड वर्क एंड डेडिकेशन एंड उनका जो एफ़र्ट्स मेरे पीछे उन्होंने डाला है, उसके वजह से मैं इतना सक्सेस। ये रिया है और इसको सुडोकू में फर्स्ट रनर अप एंड वर्ल्ड बैंक में सेकंड रनर अप पोजीशन विन किया है उसने ओपन कैटेगरी में। ओपन कैटेगरी में कोई भी एज कैटेगरी वाले पार्ट लेते हैं और उसने उसके कैटेगरी में ये टॉप 3 में आना वो बहुत बड़ी बात है और हम बहुत खुश हैं। आपका नाम? ऋत्वी। पृथ्वी जी, ये जो बच्चे ने अचीवमेंट लिया है, क्या कहेंगे आप? इसने रिया है जिसने ये अचीवमेंट लिया है दुबई चैम्पियनशिप में। इसने इसके लिए बहुत मेहनत की है। ये कॉलेज में है, सेकेंड ईयर में। कॉलेज से उसने 2 मंथ का लीव लिया था ये प्रैक्टिस और पार्टिसिपेट करने के लिए। और ये जो चैम्पियनशिप के बारे में आपने सुना, वर्ल्ड माइंड स्पोर्ट चैम्पियनशिप, ये इसमें अलग अलग 10 टास्क थे जो माइंड को एक्टिव करते हैं अलग अलग चैलेंजेस के लिए। जो हमारे सर है पीटर सर, उन्होंने ये पूरा इवेंट को ऑर्गेनाइज़ किया था दुबई में। कैसा महसूस कर रही है आप? हमें बहुत अच्छा लग रहा है कि रिया ने यहाँ से रिप्रेजेंट किया और वो विन होके भी आई है, और ऐसे उसके पेरेंट्स भी हैप्पी है, हम भी हैप्पी है, और हमारे जो पीटर सर है वो भी बहुत खुश हैं। और इसमें 10 डिफरेंट कंट्री ने पार्ट लिया था।
કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઈડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને એવોર્ડ જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને એવોર્ડ જાહેર કરાયો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વાપી જીઆઈડીસીમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા જેવી પાણી, લાઇટ, રસ્તા અને પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણ અને સહિતની સુવિધાઓ વધારો કર્યો છે અને ખાસ કરીને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આથી સમગ્ર દેશના ઔદ્યોગિક વિસ્તારમાં વાપીને સૌથી સ્વચ્છ વિસ્તારનો એવોર્ડ મળતા વાપીમાં અને ઉદ્યોગ જગતમાં ઉત્સાહનો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે 97માં FICCI એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આયોજિત 97માં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં દેશના સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં વાપીને દેશના સૌથી સ્વચ્છ જીઆઈડીસી વિસ્તાર માટે પસંદ કરવામાં આવ્યું છે. વાપીને આ પુરસ્કાર મળતા વાપીના ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે. વાપી રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું હોમટાઉન છે અને તેઓ પણ આ વિસ્તારના વિકાસ માટે યોગદાન આપ્યું છે. આ પુરસ્કાર જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છ અને પર્યાવરણના જતન માટે કરવામાં આવતા પ્રયાસોને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જે આપણા બાપુ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વચ્છ ભારતનું અભિયાન જે આખા છેલ્લા 10 વર્ષમાં ચલાવેલું છે એ અંતર્ગત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આખા ભારત દેશના જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવતા છે એ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જીઆઈડીસીના જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવતા છે એમાં નોમિનેશન આપણો વાપી જીઆઈડીસી એસ્ટેટ થયેલું છે. અને ખાસ એમાં ક્રાઇટેરિયા એ રીતે એ લોકોએ રાખેલા હતા. અહીંયા સ્વચ્છતા, અહીંયા જે પાણીનું વિતરણ, ડ્રેનેજ સિસ્ટમ, MSW સાઇડની સિસ્ટમ અને ડોર ટુ ડોર કચરો જે રીતે આપણે નોટિફાઈડ એજન્સી દ્વારા, નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જે કરવામાં આવે છે અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અંદરમાં જે ગ્રીન સોસાયટી દ્વારા ડેવલપ કરીને ગાર્ડનો જે બનાવવામાં આવેલા છે, ટી પ્લાન્ટેશનનું આખું આયોજન અને એમાં સતત આપણા માનનીય આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ, વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અને નોટિફાઈડ ઓફિસરો, જીઆઈડીસીના દરેક ઓફિસરો સાથે રહીને આજે વાપી જીઆઈડીસીનું એસ્ટેટ આખું ક્લીન કરેલું છે. અને ક્લીનના જે માપદંડો હોય એમાં આપણે ફાયર વિભાગ હોય કે પછી આપણે સ્વચ્છતાનો વિભાગ હોય કે ડ્રેનેજનો વિભાગ હોય અને દરેક જે વિભાગ જે આપણને કહેવાય સ્વચ્છતાના માપદંડમાં એમાં આવીને એની ટીમ આવીને જે ફિક્કી દ્વારા જે 97 AGM હતી એમાં માનનીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબના હાથે આપણા વાપીના RM સોલંકી સાહેબે એવોર્ડ લીધેલો છે. અને અમને વાપીના ઉદ્યોગોને આ એવોર્ડ જે મળેલો છે એ અમારા માટે એક પ્રાઉડ છે. અને આ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ છે, 15 વર્ષમાં આટલું ક્લીન અને ગ્રીન બનાવવામાં જેનો સિંહ ફાળો છે આપણા અહીંના જ ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, અમારા નાણામંત્રી છે અને સાથે સાથે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દરેક હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ સાથે રહીને આટલું ક્લીન અને ગ્રીન અમે બનાવેલું છે. એના પ્રતિકરૂપે આ એવોર્ડ અમને આપવામાં આવેલો છે અને એવોર્ડ મળેલો છે. એ એવોર્ડ અમારા માટે પ્રાઉડ મુમેન્ટ છે. એ ફિક્કી કરીને એક ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ છે, એમના દ્વારા આપવામાં આવેલો છે અને તેમાં આપણે સ્વચ્છતા અભિયાન તરીકે આપણને એવોર્ડ આપવામાં આવેલો છે. અને તેમાં તે લોકો દ્વારા અહીંયા ટેકનિકલી ટોટલ વિઝિટો કરેલી હતી, જેમાં આપણા એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટીની બી વિઝિટ કરી એ લોકોએ. આપણા ફિલ્ટર પ્લાન્ટ છે, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આપણું છે આખું, એ આખી સિસ્ટમો વિઝિટ કરેલી હતી. આપણે ત્યાં ક્લિનિંગ રિલેટેડ જે બી આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ તે બી એ લોકોએ મોનિટરિંગ કરેલી હતી. તો 3 દિવસ એમની વિઝિટ બી થયેલી હતી. આપણે એમને બધા ડોક્યુમેન્ટેશન આપ્યા હતા અને એ પ્રમાણેનું જ્યારે અહીંયાનું એક્ટિવિટીઝ એમણે જોયું હતું તો એ પ્રમાણે એ લોકો ઘણા પ્રભાવિત થયા હતા અને આ રીતનું આપણી એક્ટિવિટીઝ જોઈને તે લોકો આપણને એવોર્ડ મળેલો છે. ભારતમાંથી કેટલા જણા આ એવોર્ડ માટે એપ્લાય કરેલા? 18 રાજ્યોમાંથી 140 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કોએ આ કોમ્પિટિશનમાં ભાગમાં હતા. એમાંથી આપણને ફર્સ્ટ રેન્ક આવેલો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામ બાદ આપ જોઈ શકશો
કપરાડા નેશનલ હાઈવે 848 પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતે પૂર્યા. કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. કપરાડા નેશનલ હાઈવે 848 પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતે પૂર્યા. નાના પોંડાથી કપરાડા તરફ જતો નેશનલ હાઈવે નંબર 848 પર નાના પોંડા 4 રસ્તા નજીક છેલ્લા 3 માસથી પડેલા ખાડાઓ પૂરવામાં હાઈવે ઓથોરિટીના અખાડા બાદ ગુરુવારના રોજ કપરાડા તાલુકાના ભાજપ પ્રમુખ રમેશ ગાવિતે એક ટ્રક માટી ગ્રાવલ મંગાવી પોતે પણ ખાડા પૂરી રહ્યા હતા. તેમની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી નસીર પઠાણ, સામાજિક કાર્યકર્તા મંગુભાઈ ગાવિત, મગન ગાવિત પણ જોડાયા હતા. ભાજપ તાલુકા પ્રમુખ રમેશ ગાવિતે હાઈવે ઓથોરિટી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું છે કે અહીં પડેલા ખાડાના કારણે કેટલાક વાહન ચાલકો પટકાયા છે, ઘણા વાહનોને નુકસાન પણ થતું હોય છે. આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા હાઈવે ઓથોરિટીના એક અધિકારીને ટેલિફોનિક જાણ કરી ખાડા અંગે જાણ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજરોજ જાતે જ ખાડા પુરાવવામાં પડ્યા છે. ભાજપના રાજમાં ભાજપના તાલુકા પ્રમુખ જેવા હોદ્દેદારોને પણ કોઈ સાંભળતું ન હોય તે તેના જેવી શરમજનક બાબત શું હોઈ શકે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું છે. કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી છે.
દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું છે. કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ઝડપાયું છે આ કન્ટેનર. વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. વલસાડ રૂરલ પોલીસે દારૂ અને કન્ટેનર મળી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દમણથી સુરત તરફ આ દારૂ લઈ જવાઈ રહ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભિલાડની દીકરીએ દુબઈમાં સફળતાની નવી ગાથા રચી છે. ગુજરાતનું ગૌરવ વિશ્વમાં ફેલાવ્યું. વાપી જીઆઈડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો. કપરાડા નેશનલ હાઈવે 848 પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતે પૂર્યા. કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.